ખરેખર મિત્રો ગોંડલ ગામની આ જગ્યા અને ખરેખર તમે આમ હામું જોવો ને ધર્મ છે એ કોઈ નજરે આપણે નથી જોતા પણ એની તમને ઊર્જા જોવા મળે. અહીંયા આવ્યા છે એને વખાણ કરવાની વાત નથી પણ ખરેખર માં ભગવતી મારી માં ધાવડી હકદડી થવાની દેવી અમે ગાવા વાળા કહી દે જળમળીઓ ખાવો ઝરમર 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 જેમ ખાવો થતો એમ અત્યારે આ ગોંડલની જગ્યા માથે માએ પાવા જેવું ધામ રસાવી દીધું. પણ મિત્રો પાવા તો કેના રસે ગરીબી ના રસે પાવા જગતમાં ગરીબી ના પાવા રસે છે મિત્રો. આ જગ્યા માથે મારા બાપ અમીરની મારા બાપ કપૂની આ ગરીબીનો એક આંબો ઉગાડી દીધો છે. અત્યારે તો માની દયા છે સકલાની શેણ બટકું રોટલું મળી રહે છે. જેથી અમારે હમીર બાબા કપૂ બાબા કોઈ નહીં હોય ભાઈ આપણે કઈ ને કે એકલ ઈ તો આ એકલ આગળ હતા અત્યારે કોઈ નથી. પણ જઈએ નો હોય ભાઈ નો હોય હગુ નો હોય કોઈ વાલું ઝાડવું અને જગતની માલિકમાં જઈ જાડે જાડે વને વને રોતા હોય ને મારી નાય તું દીવી સાંભળે કારણ કે કહેવતમાં કીધું છે સરોવર ઘણા હોય મરીના સરોવર ઘણા હોય પણ જો કાંઠે હસણા હોય મરીના સરોવર ઘણા હોય પણ જો કાંઠે હસણા ન હોય તો ઈ સરોવર से ही फूलो लागे. वनराय बहू मोड़ी होय वनराय बहू जबरी होय पण वनराय ની માલિકા જો સંદરનું ઝાડવું ન હોય ને તો ઈ વનરાય છે ઈ ફૂલી લાગે. ખરેખર આ ગોંડલની જગ્યા માથે મારા દાદા અમીર ટુકડી દેવી સદનનો સાયો કરીને બેઠી છે ભાઈ. સદનનો એ સાયો કરીને બેઠી છે. ઓલા એક કવિએ કીધું છે વનરાયની માલિકા સંદરનું ઝાડ ઉગ્યું. કિશોરભાઈ કવિએ કીધું એક સંધણ ઉગ્યું વનની માય એ પછી ખીલી ઉઠી સારી વનરાય ખીલી ઉઠી સારી વનરાય. સંધણનો છોડવો ઉગ્યો ને એટલે વનરાયથી દાંત કાઢવા માંડી ખીલી ગઈ. પૂરા જલમના આઈસી અમારા કોઈ આવો સપૂત પાઈકો અમારા કુળમાં
2 મહિના 5 મહિના 100 મહિના થયા નદીના કાંઠે બે કાંઠે પૂર આવેલું તેમાં ક્યાંક વાળનું ભોથું તણાતું આવ્યું અને વનરાયના કાંઠે નદીના કાંઠે સોટી હતી અને ઈ વાળનું ભોથું જોઈએ ને વનરાય હતી ને રોવા માંડી કોક સમજુ માણાએ પૂછ્યું હે વનરાય હજી 2-5 મહિના પહેલા તું દાંત કાઢતી હતી હસતી હતી અને આજ તું રોસ એનું કારણ તો એ વનરાયે કીધું કે સંદરનું ઝાડવું ઉગ્યું સંદરનું ઝાડવું મોટું થાય સંદરના ઝાડવે પંખીડા બેહે પંખીડા કિલોલ કરે અને સંદરની હુંવાય સાક્ષા જગતની માલિકા જાય અને પંખીડા કિલોલ કરતા હોય ને તમને વનરાયને સારું લાગે જ્યાં ગોડલની જગ્યા માથે મારા બાબા મોટી વસ્તી આ સંદરના ઝાડવા કિલોલ કરે છે આનંદ કરે છે ને મારી હકતડી તાવડી મારી પાવાની દેવીને આનંદ આવે મારી પાવાની દેવી તાવડી મારી હકતડીને આનંદ આવે અમે તો મારા દાદા અમીર ટીપુની દેવીને એટલી પૈસી મળી આ તારો આપનો બનાવેલો પાવો છે અમારું કાઈ નથી આ જગ્યા માથે મારા બાપ અમીર ટીપુની ગરીબીનો આંબો ઉગાડ્યો પાવો બનાવ્યો અને આ જગ્યા માથે મારા બાપ અમીર ટીપુ જેવા મારા બાપ રવજી જેવા જે સત્સંગી સોળવા થઈ ગયા ને મારી બેટા ઝુક જાય ઝુકનો પાયો જાય કદાચ આ ગોંડલની જગ્યા માથે આ પાવા જેવું ધામ જો હુનું પડવા દઉં ને તેથી મને દાદા અમીર ટીપુની દેવીને મને ખોટ લાગી જાય મારી નાય પણ મિત્રો ધર્મ છે ગરીબી વિના દુઃખ વિના સુખમાં તો હવ યાદ કરે પણ દુઃખમાં યાદ કરે સુખમાં કોઈ યાદ ન કરે હજી અમારે અમીર બાબા ટપુ બાબા થયા ને જાજી પેઢી નથી થઈ હજી 500 પેઢી પણ છતાંય અત્યારે આખા ગુજરાત રાજ્યની માલિકાએ વાઘેલા કોટની ઓળખાણ કરાવી દીધી છે કદાચ દુનિયાના હરે જાય ને એટલે વાઘેલા કોટનું નામ આવે આમાં અમુક ઝાડવાની યાદી આવે ઘડીક પેલા માયા કમાવી હેલી છે પણ જગતમાં હુંવાસ મેળવ્યું ને ઈ બહુ અઘરી છે આજા જગ્યામાં ગરીબીનું ધામ નસાવીને બેઠી હોય ગરીબની મુઠ્ઠી જાહેર ખાવા આવી હોય પણ બેટા જગ્યા માથે મારા ટપુડાના 5 અને 5 ના આજ 500 મે અમીર ટપુની દેવી કર્યા છે પણ આ જગ્યા માથે બેટા મારા રવજીડા જેવો કોક ભાવ રાખજો કોક ગરીબી રાખજો અને બેટા જો આ ગોંડલની જગ્યા માથે એ જુગજાય જુગનો પાયો જાય જો આ બાવળગઢનો નેજો નંગવા દઉં ને તેરી મને અમીર ટપુની દેવીને મને ખોટ લાગી જાય મને બાપ રવજી જેવા મારા દાદા શંભુ જેવા જાળવા જાળવા
ખરેખર જેટલા એના ગુણ ગાય ને એટલા ઓછા પડે હો. પણ આ જગ્યા માથે પંખીડાનો મેળો રસાયો. પણ બેટા જો આ પંખીડાની જો માયા મેળવું અને આ સદનનું ઝાડવું જો જુગભાઈ ઝાખું ખાવા દઉં અને મારા અમીર ટપુનું જો પૂન ઘૂંટવા દઉં ને તો મને હકતની ધાવડીને મને પાવાની દેવીને મને ખોઈ લાગી જાય. તારી આપની કમાઈનો પાવો લસાયો, આપની કમાઈનો પાવો લસાયો. મળે આમાં હતાય સુખિયા નહીં હોય. કોકના હૈયાની મારી પાસે કાંઈક દુઃખ પડ્યું હોય. આવા સમયે દુખિયા હોય ને ના હૈયા રોતા હોય. એનો રૂપિયો રોતો હોય ને માયલો ભીતર જડતો હોય. રૂપિયો તો મારા બાપ અમીર ટપુની દેવી હાથ હોય મળી. એમાં આવડી એટલે આટાનું દેરું છે. કોઈ ધર્મ આગળ ગાંડી નો લાગે પણ એક ગાત્રા અને એક ધાવડી એના આગળ ગાંડી આવે, ગાંડી ધાવડી. અને હું તો ઈ કહું છું કે જેના કુળમાં ધાવડી બેઠી હોય ને એને કોઈ દી હોશિયારો નબળો નિહાકો નહીં નાખવાનો. કેવો તમે કીધું છે ને નથી મફતમાં મળતા એ એના મૂળ ચૂકવવા પડતા, મરી નાથ એના મૂળ ચૂકવવા પડતા. નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડે. દેવી હાથું રોવું પડે, સાના ખૂણે આફુડા પાડવા પડે. ભલા માણા અહીંયા અમારે ભુવા દાદા, પટિયાર દાદા, અમારે વ્યવહારી વાણીઓ, અમારે કિશોરભાઈ, હા ખરેખર ભાઈ આ વસ્તી હાથું થઈ દીવી ભાઈ આહુડા પાડતો હોય. મારા બાપ રવિજીની દેવી, મારા બાપ શંભુની એ દેવી, મારા બાપ રવિજીડા શંભુની જોડી અમર બનાવી. બેટા એ આ જગ્યા માથે મારા રવિજીની મારી શંભુની મેં રામ લખનની જોડી અમર કરી દીધી. અને બેટા કદાચ એવો ને એવો ભાવ બતાવો અને કદાચ આ જગ્યા માથે આજ મારી વસ્તી મારી નાયત આવી છે ને, પણ કદાચ 80 વર્ષની ડોહલની બની અને હાથમાં લાકડી લઈ જો આ દંગડાની ગોવાળી નો કરું ને તેની મને દાદા અમીર ટપુની દેવીની મને ખોઈ.
મારી વસ્તીને ભાવ હતો ને મારી જો તારો મઢડો થઈ જાય ઈ જોઈને મને આનંદ આવે જગતમાં ગામો ગામ નવા મઢ થયા નવા મંદિર થયા અમારી દેવીનો મઢડો હજી જૂનો છે લે બેટા મારા રમુડા મારા નાથિયા મારા કિશોરિયા એક દેવ દિવસ જીના મનની કરી દેવ દિવસ જીના મનની મે રવજી રાસ ભૂલી દિવ્યા કરી પણ બેટા મારી વસ્તીને કઈ ભાવ રાખ્યો અને કદાચ છે આ જગ્યા માથે જો ભાવમાં કદાચ મારી વસ્તી ભાવ રાખે અને મારી વસ્તીનો જો ભાવ તૂટવા દઉં ને તેથી મને દાદા હમીર ટપુની દેવી મને દાદા મને રવજીની દેવી મને દાદા સગુની દેવી મને ખોટ લાગી જાય મારી ના આ તારી વસ્તી તારી કર્યા તારી કણોયું આ જગ્યા માથે આમ તારા દર્શન હાટવા આવ્યા છે પણ બેટા આજ મારી વસ્તીની મુઠ્ઠી જાહેર જમવા આવી સૌ અને કદાચ મારી વસ્તીની મારી પાસે ક્યાંય તલવાર દુઃખ પડ્યું હોય અને બેટા કદાચ મારી વસ્તીનો કણુકો ખાઈ અને કદાચ મારી વસ્તીનું મારી કુવાસીનું એ પેલા તો દુઃખ નો હેરતી જાવ ને તેની મને દાદા હમીર ટપુની દેવી મને ખોટ લાગી જાય સમય ગયો આ જગ્યા માથે મારા દાદા હમીર ટપુની દેવીએ રાવ એવા રસાવ્યા છે વસ્તીનું આહુડું કોઈ દી ધરતી માથે પડવા નથી દીધું કદાચ દવાખાનાની માલિકા પડ્યા હોય ને સર્જન ડોક્ટરોએ રજા દઈ દીધી હોય અને કદાચ મળદું બની ગયું હોય ને મેરી દેવિયા મળદા બેઠા ક્યાં કરી દીધા દેવિયા મળદા કિશોરભાઈ ની આંખમાં આહુડા પડે છે આજ કદાચ આ જગ્યા માથે બેઠા હોય ને દેવીએ તૂટેલી હાથી દીધી છે પોતાના શરીરમાં જઈ એટલે અને દવાખાનામાં પડ્યો અહીંયા આઈસી રૂમમાં કોઈને આવવાય ન દે જોવાય ન આવવા દે એના પહોળા રોતાય છે હું કહું એના પહોળા નહીં એના દીકરા તો રોતાય છે પણ આ બાપના દીકરા ભાઈઓ રહ્યા ને એ રોતાય છે મણી અમારું સદળનું ચાલવું અમારું સદળનું ચાલવું ભલા ભલા સમય એવો હતો ને બાપ દવાખાનામાં પડ્યો હોય ભુવાને દુઃખ થાય પીડિયાને દુઃખ થાય વસ્તીને દુઃખ થાય આ રમુડો આ નાથીઓ અમારા બાપ હમીર ટપુની વસ્તી આ પાસના જે પહોળા રહ્યા ને મારી નાચ પાસ દિવસની લાગડું લેકી પાસ દિવસની લાગડું તૈયાર પહોળા હતા ને બાપના દીકરા ઉપાય રોવે ભાઈ ઉપાય રોવે ભાઈના બુવા બનિયા હોય એના પગ જાલી રોવે મારી નાઈકના પગ જાલી રોવે અને તૈયાર
મારા બાપ અમી ટપુની દેવી સાંભળી ગયો રોવો માં મેરી વસતી રોવો માં બેટા મારી વસ્તી રોવો માં અને કદાચ મારા કિશોરીના સહસ્ત્ર રમોણાની માલિકા જોઈએ કે રૂવાણું ખાંડું ખાવા દઉં અને જો એનો સસન ડોક્ટર બની અને જો દવાખાનાના ખાટલે જઈને નો બેહું ને તેથી મને અમી ટપુની દેવીને મને ખોઈ જાય અને કદાચ આ સમયે હોશિયાર આહુડું પડે અને બેટા જો કદાચ એની આહુડું જો લૂસી અને બેટા આ વેળાએ કદાચ જો આવીને ઊભી ન રહું ને એ મને બાપ રવજીની દેવીને મને સમુદાયની દેવીને ખોઈ પડી જાય કેવી વેળાય છે કેવો સમય છે એવા સમયની માલીભાઈના પહોળા રોતાય છે દીકરી રોતી છે આ બાપના દીકરા 5 દિવસ લગી રોટલાનું બેટકું મોઢામાં નાખ્યું નતું અહીંયા કદાચ રમુડા ભાઈ નાથિયા ભાઈએ મારા બાપ રવજીની દેવી મારા બાપ સબુની દેવી અમીર કપૂરની દેવી આવી દીકરીને ખમા બેટા આમળે આપણા મનખાના કર્મ જુદા છે ધર્મ તો જગતમાં મારા બાપ અમીર ટપુનું એક જ છે કારણ અમારે સમૂહ બાપા રવજી બાપા હરજી બાપા રામજી બાપા અને અમારે લાભ બાપા ઓલા 5 પાંડવ ગોઈને આપજો આજ 5 નો માળો મારા બાપ અમીર ટપુની દેવીએ પૂછી દીધો છે અને બેટા ભલા મને આવી દીકરીઓના આહુડા પડતા હોય મારી નાગણી આપજો કલિયાની મારી તો હમાઈ નહીં હોય બેટા એ હું તો આટારી ગાડી ધાવડી છું અને કદાચ છે મારી કળોય મારી વસ્તી કદાચ છે ની આંખમાંથી આહુડો પડે અને જો હવા વેતની નાગણી બની જો આવું લઈને તેરી મને દાદા અમીર ટપુની દેવીને મને ખોઈ પડી જાય દેવીને મને ખોઈ પડી જાય
આમ જોઈએ આ સમય આ વસ્તીના આહુડાઓ કે બેટા મારી પાસે રોવે ને એને કોઈ જગત પાસે રોવા ન દો અને મારી વસ્તી કદાચ મારી ધાવડીનું નામ લઈ મારી અમુક ટપુની દેવીનું નામ લઈને જગત ઉમરા ભાઈને પગ દીએ અને બેટા મારી વસ્તીના જો પડસાએ જો નો હાલી નીકળ્યું ને એ તેથી મને આટાની ધાવડીને મને ખોઈ લાગી જાય મારી ને બેટા મારી વસ્તીને તો ખમા કહું મારી કરિયાતને તો ખમા કહું આ સમયે મારી નાયત આવી છે ને હાસલા આવ્યા છે ને પણ મારી નાયતને જો હાસા મોતીડે નો બતાવું ને એ તેથી મને દાદા હમીર ટપુની દેવીને મને ખોટ લાગી જાય मेरा बाप राम जी क्या गरीबी मेरा बाप राम जी कदाच मारा रामजी गरीबी અને બેટા જો ગરીબીનો હિસાબ જવા દઉં ને તેરી મને દાદા હમીર ટપુની દેવીને મને ખોઈ જાય મારી ના મિત્રો કસોટી વિનાનું એ ધર્મ મળે નહીં કસોટી વિનાનું ધર્મ ન મળે ભૂખા રાખો ભોય હુડાવું તનની ઉતારું ખા તોય સોળે નહીં મારું નામ તો પછી કરું તને લિયા એમનો જગતમાં સુખ ન મળે અમારે બાબાએ કહેતા ને હું ઘણી વખત કહેતો મારો જન્મ થયો ને રાજકોટ સારું સાપરું નથી સૈયાના સાપલાની વાલી પર મારો જન્મ થયો ભલા પણ એલા દી વારે તો દી વારે માણા ન વારે અને હું ઈ કહું છું કે રોવો ને તો દેવી પાસે રોઈજો માણા પાસે કોઈ દી રોતા નહીં આ જગત તો એવું છે તમારા દુઃખની વાત તમારી પાસે રોતા રોતા સાંભળે તમારા દુઃખની વાત તમારી પાસે રોતા રોતા સાંભળે એની વાત પાછો બીજે દાંત કાઢી કરે જગત છે ને જગતના પરોહે કોઈથી જીવતા નહીં પરોહ તો દેવીનો હોવો જોઈએ અને જે દેવીના પરોહે જીવાશે ને મારા બાપ ભલે દુઃખ પડે કસોટી પડે પણ છેવટે તરી ગયા છે અહીંયા મારી માં ધાવડી બેઠી છે દુઃખ કેને કહેવાય કસોટી કેને કહેવાય એની વાત કરું કારણ કે હવે તો બહુ ગઈ ને થોડી રહી ધીરે ધીરે સમય જતો જાય છે પધારો જયંતિભાઈ પધારો અમારે જયંતિભાઈ સાસરિયા અહીંયા બધા જોરદાર તાલીઓના ગણગારથી એમને વધાવો મારી ના નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા સંતને જેમ સંત પણ મફત ન મળે એમ આપણા વડવાઓને આ દેવી આ ધર્મ એમને નથી પીડું ભાઈ આ ધર્મ હાટું ઓલા સુડ ભજે રાજા કોઈને મારી ના આપણા વડવાવે પોતાના દેહુના બલિદાન કિશોરભાઈ દેવી પૂજક સમાજની અંદર આ તો અમુક વાત નું ઘણું દુઃખ થાય છે
ઘણા કારણ કે અત્યારે સમય એવો આવી ગયો ને પ્રૂફ માંગવા માંડ્યા પ્રૂફ માંગવા માંડ્યા પણ જ્યાં વિશ્વાસ હોય શ્રદ્ધા હોય ત્યાં કોઈ દી પુરાવાની જરૂર નથી રહેતી ઘણા ભાઈ તમારા ઇતિહાસ તમારા દેવભૂષક સમાજના ઇતિહાસ તમે ગાવશો પણ ક્યાંય લખેલા તો છે ને આવું કી અમે એને ભાઈ હજારો વર્ષો થઈ ગયા 500 વર્ષો થઈ ગયા આપણો કારીગરી દેવભૂષક આગળ સમાજ ક્યાં રહેતો હા ગામમાં આવું હોય ને તો પિતા પિતા આવો સમય હતો ક્યાંય નદીઓમાં પડ્યા હોય વાળા વાવીને પડ્યા હોય ક્યાંય સીમમાં પડ્યા હોય હવે અહીંયા ઇતિહાસ રચા હોય રાવ રચા હોય અહીંયા લખવા વાળા ક્યાં લેવા જવા પણ હું તો ઈ કહું છું એ લખેલા હોય ને ઈ તો વસાય પણ કદાચ એને જે સોપડે લખાણા નથી ને હજારો વર્ષો વ્યાઈ ગયા અને આજી ગામનો અમે ગાય અમારી દેવી આવીને ઉભી રહી એટલે દેવી આવીને ઉભી રહી એટલે એમ નહીં કદાચ હાડા તંદીનું મળું પડ્યું ને દેવી બેઠું કરી દીધી એમને કાઈ દેવી 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 કરી છે પણ થોડુંક દુઃખ પડે કસોટી પડે એ કસોટીની માલી બાજુ એનું સમરણ ન મેળો ને તો પછી આવે આવડીમાં તમે આમ ઝાલાવાડમાં જાવ એટલે રાતડા ખડાની ધાર માથે બેઠી છે કસોટી કેને કહેવાય દુઃખ કેને કહેવાય એને કહું છું દુઃખ તો મારા બાપ હવે ટપુ માંથી છે ગરીબી એની પાસે આવી છે ઈ રાતડા ખડાની ધાર માથે પેથો દાદો હુતો તો પેથિયો સાંભળવા જેવી એક નાની એવી 10-15 મિનિટની વાત છે દેવી કસોટી કેમ કરે ઈ કહું છું અડધી રાતનો ગદરો મહિનો મારી આટારી ગાડી ધાવડી સપનામાં આવીને ઉભી રહી ઘણી વાર મિત્રો હદાય દયા કરીને જો હેઠા બેસી જાવ ને મારો બાપ ઘણી વાર બેસી જાવ એ ધાવડી આવીને ઉભી રહી મારા પેથિયા હતો સો સાગર અરે મારી હાથ દિવસની ભૂખ પેટમાં પડી છે દેશી બાવળનું દાંતણ સાવીને દી કાઢી છે મારી ક્યાં હકની નીંદર આવે જાગું છું બોલ લે પણ મારી તું અત્યારે હા અને દેવી આવે ઘડીક પહેલા કીધું પાસ હાથ દિવસ લગી આ કિશોરભાઈ દવાખાનાની માલી પર પડ્યો તો દીકરાને જો જવા ન દીએ ભાઈને જોવા જવા ન દીએ દેવી તો એવા સમય આવે 80 વર્ષની ડોરની બનીને આમ જો માથે હાથ ફેરવતી હોય બેટા તને છોડીને હું હમી ટકુની દેવી ક્યાંય નથી ગઈ બેટા તારા પડખે બેઠી છે હરીના થઈને વાળી જાય માની ના મારા પેથિયા તને વાત કેવા આવી છે બોલ ને મારી મારે ધાવડીને જમવું છે મને ભૂખ લાગી એ મને જમાડ લે મારા હીરા હોય
માથે ઘણના ઘા પડે મારી નાય ફૂટે ને ઈ તો ફટકિયા કહેવાય ખરાની તો ખરે બધું પડે સમય આવે ને પાયલ ખાતો થઈ થાય એવો સમય આવે ને બોલી એક વાત માં ખાલા બાબાની વાત કરતો વાદીલાએ વાત માંડ્યો ને હદાય વહી ગયા મારો બાપ પાલવાએ કીધું હું ક્યાં જાઉં ભલા માણા એ આ કસોટીની વાત છે મારા પેથી મારે ખાવું છે મને ભૂખ લાગી છે ઝડપ લઈને જાગી ગયો કાઈ કીધું નહીં આપણામાં એનામાં ફેરી આપણે અત્યારે દેવી ખાવા માંગે ને આપણી પાસે ન હોય તો આપણે દેવીને કહીએ મારી પાસે કાંઈ નથી તું દે તો તને જમાડ આપણે આમ કહીને તો ઓલારિયા ને કોઈ ની પોતાનું દેવી પાસે માંગતા ની દેવી પાસે માંગતા ની દી હોઈ ગયો મોઢું ધોઈ સાપરામાં બેઠો છે ભાઈ સાંભળવા જેવી ખાલી 5-10 મિનિટની વાત છે પોતાનું ઘરનું માણા પુનણી ધીમે ધીમે ડગલે આવી પડકે આવીને બેઠી અને કીધું પેધિયા સ્વામિનારાયણ આજ રાતે કાંઈક તમે નિંદરમાં ભલા ચર્ચા થાય એવું મેં હાય તમે કાંઈક નિંદરમાં બોલતા હતા ભલા ચર્ચા હતા પુનડી હું ભલા નતો જતો તઈ मेरी दावनी हाय दे बाबू करतो दावनी हाय दे ए मेरा बाप अमीर टप्पू हाय दे बाबू करती मेरा बाप तुझी शंभूला हाय दे बाबू करती મારી વસ્તી શું ઓછી રાહુડા નાખો મારા રમુડા મારા નાથિયા મારા કિશોરિયા કદાચ મધની રાતે આંખમાં આહુડું પડે અને બેટા જો આટાની ધાવડી જો આવીનું ભીનો રમણે તેની મને હમી ટપુની જીવની મને હોય થઈ જાય હોય થઈ જાય શું હતું મારી ધાવડી આવી વાત કરતો હતો સાંભળજો એવું બાઈ કીધે કોઈ બાઈ નથી થતી અત્યારે બૈરાથી મઢમાં કરાતું નથી મઢની કોઈ રડી હલાતું નથી અમુક અમુક આપણા સમાજમાં એવા ઇતિહાસ છે કે દેવીના સંદર્ભમાં બેઠા છે દેવીના સંદર્ભમાં અમારે પડત લીધી અમારે દેલવાડિયા પરિવાર અમારે પૂનામાં મારી પાવાની દેવીનો સંદર્ભો છે ને એમાં અમારે પૂનામાં બેઠા છે એક મારી નાયકની દીકરી જઈ છે કારણ નારીને નિંદશો નહીં નારી
રતનની ખાણ નારી થકી નર નીપજે ઈ ધ્રુવને પહેલા પણ એવી નારી હોવી જોઈએ જે પોતા હાથું નહીં દીવી હાથું જીવતી હોય કુંડળીએ કીધું શું ધાવડી આવી હતી હાથે શું કીધું ધાવડી કુંડળી મારી ધાવડી એમ કીધું મારે ખાવું છે મને ભૂખ લાગી છે પેથિયાના મુખમાંથી જ્યાં શબ્દ નીકળ્યો ને કુંડળી બોલી વાહ વાહ પેથિયા તારી ધાવડી ને રાજા જગન્નાથ તારી ધાવડી ને રાજા જગન્નાથ ભલા ભલા અરે પેથિયા નક્કી તારી ધાવડી ગાંડી બની ગઈ ગાંડી આ ગાંડી ધાવડી ક્યાં નામ પડ્યું હા ભાઈ આ ગાંડી ધાવડી ક્યાં નામ પડ્યું આ વાગેલા હા आज हाथ हाथ दिवस ना वाणा वीती गया असीन भाई हाथ हाथ दिवस ना वाणा वीती गया હું કુંડળી તું પેથિયો હતિયો કંકુડી સાત જણામાંથી એકઈએ અનાજનો દાણો મોઢામાં નાખ્યો નથી આઠ આઠ દિવસના તાપણ છે અને તું એમ કહેશ કે મારી ધાવડીને ખાવું છે આ કુંડળી એક દી મારી દીવી આઈને હું બોલ્યો તો બંધાણો તો કે મારી જેદી તને ભૂખ લાગે ને તેદી અડધી રાતે જગાડજી અને જો ઉગેલો રહ્યો ઈ હાથ ઉગવા દઉં ને તો મેં તારી ધાવણી તારી ભક્તિ કરી નો કરી ભલા મળા પેથિયાએ કીધું કોનડે દેવી આઈને બંધાઈશો નહીં બંધાવને તો પરજો દેવી આઈને બંધાવું નહીં અને જો બંધાવું ને તો બોલી પાક કરજો નકર આ તો ખાંડાની ધાર છે અગ્નિની ધાર છે આ કોઈની એમ થઈ નથી ને એમ થાય નહીં આ તો માયાનો મંડાણ જોગણી મન પડે તો સદમાં ચાલે કુંડળી મારી ધાવડી આઈને બતાયેલો સૌ જોતો ખરી સાબરામાં કાંઈક છે બહુ જાજો ટાઈમ નહીં લો ખાલી 5 મિનિટ આ ધાવડી શું છે ઈ તમને કહું છું કારણ કે આ ધાવડીની વાત મારા બાપુને એટલી પ્રિય મને એટલી બહુ પ્રિય વાલી અરે પેથિયા કાંઈ નથી કુંડળી જોતો ખરી અને દંગાની માલિકા ફફોરતા 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 દંગો ફફોર્યો ને ત્યાં બીજું તો કાઈ ન નીકળ્યું પણ પેથા દાદાને અહરના ગામમાંથી એક કોરી પસેડી આવી ભેટમાં હાથમાં પસેડી લઈ કુંડળી આવી ઊભી રહી પેથા એ માયા મુડીની માલિકા એક આ પસેડી છે બાકી કાઈ નથી પણ ભાઈ કુંડળીના હાથમાં જે આ પસેડી જોઈ आँख मधिया भूड़ा पड़ी जा तन से फुलड़ी तन राजा वापड़ी ते मारी लाज राखी दी थी मारी आपकी राखी दी हाथ में पसेड़ी लई उमेड़ा गाम कोक जाई उमेड़ा गामनी शेरीए शेरीए एला धर्म हाटू गाम जो ओला राजा हरिश्चंद्र कोઈને દેહ વેસો આપી જાવ ધર્મ હાટુ થઈ એના મિલખા જાવ હજી ખાંડણીઓ સાક્ષી પુરે છે ઈ ધર્મ રાખવા હાટુ થઈ સગાળ સાહેબ પોતાના એક ને એક દીકરાનું મસ્તક કાપી અને ખાલી એને ખવડાવી દે
દેવી હાટુ ધર્મ હાટુ આ સાઈલાની માલિપા હાથ ઓરહનો વેલકો વેસી નાખ્યો અરે ના એમનો ઇતિહાસના ભલે નામ નથી રહેતા આત્મા પસેલી લઈ શેરીએ શેરીએ હાથ પાડ્યો કોઈને ભાઈ પસેલી લેવી છે કોણ લે માઠું ભરા આખો દી ફર્યો કોઈ ગ્રાહક નો થયો તો દી આજ મે રૂંજુ થવા આવ્યું ને કોક સુખી માણા આઈ છે ચેલી બારે નીકળો ભાઈ શું હાથ પાડે આખો દીનો કે બાબા પસેડી વેચી કોઈ ગ્રાહક નથી થતો હે આ પસેડી તારે દેવી હોય તો લઉં પણ આ પસેડીનો હવા રૂપિયો આવે હવા રૂપિયો આવે પણ ઈ સમાનો હવા રૂપિયો ગાડાના પૈડા જેવો થાય કાઈ વાંધો નહીં ભાઈ હવા તો હવા લાય હવા રૂપિયામાં પસેડી વેચી અને હવા રૂપિયો લઈ અને ગામની માલિકા હરખલો વાણિયો નગર છે એની દુકાને જઈને ઉભા રહી નગર છે આલિયો હવા રૂપિયો આના મારી ધાવડીના મન નિવત આપો તેલ ગોળ ઘી એ ઘઉં જે કાંઈ નિવતમાં કાવીઠું જોતું હતું કીધું પણ તે પેથી આવી કીધું નગર શેઠ જોઈજો આ કોઈ મારે ખાવા નથી લઈ જાવું મારું પેટ ભરવા નથી લઈ જાવું આ તો મારી ધાવડીને જમાડ્યું છે મારી ધાવડીના નિવત છે હો નગર શેઠ આમાં કઈ દગો ન કરતા આમાં ભેરસેસ ન કરતા વેપારી જીવન વાણિયાનું જીવન એમ થયું એ નિવાસ હતા એમાં ભેરસેર કરી અને પેથા દાદાએ પોતાના ખંભે પસેડી હતી આમ પાથરી અને હરખલા વાણિયા જે ખોભાઈયાની માલિબા એ નિવત નાખ્યા હા હા મારી હકતડી મારી દાવડી પણ જ્યાં આમ નિવત જોયા ને ત્યાં તો એમાં ભેરસેર હતી હલકા નિવત ઓલા પેથા દાદાના મુખમાંથી શબ્દ નીકળ્યા કરે નગર શેઠ મેં તમને ના નથી પાડી આ કોઈ મારે ખાવા નથી લઈ જાવું આ તો મારી હકતડી મારી દાવડીને સંભાળવાની છે અને ભલા માણા તમે આમાં ભેરસેર કરી તેથી આના મુખમાંથી શબ્દ નીકળ્યો ને હરખલા વાણિયાને રીહ ચડી ગઈ એટલે હું આ નગર શેઠ ઉમેડાનો નગર શેઠ કેવા અને મારા સામે એક આવું રાખું ભિખારી વાત કરી જાય ખુરશી માથેથી ઊભો થઈ પેટિયા માથે એક ધુમાવો કાટ્યો મરીના ભલા મારા માથે જે ધુમાનો ઘા કર્યો ને માથે મેલી પાઘડી હતી ને પડી ગયો અરે યો મૈયા વસતી માથે કોઈ રવા કોઈ મેઠા રાગ મારા વાગેલા કુળ હવે કોઈ મીઠ માંડે અને બેટા જો નાગડી બની છોટી નો જાવને તેથી મને હમ ટપુડી દેવી મને હકતડી દાવડી ને કોઈ કોઈ દાવડી ને કોઈ કોઈ છે યા રીજે તો રાજા બનાવે રીજે તો રાજા બનાવે જે બનાવે પછી તાવડી હોય તોય ભલે નેલડી હોય તોય ભલે
રમતો એક જ છે આ મારા બાપ અમીર બાપુની દેવી ઈ છે મારી હકતની ધાવણી મારી પાવાની દેવી બેટા એ રીજી જાવને તો રાજા બની ફેરવું અને કદાચ ના ગોંડલની જગ્યા માથે મારી વસ્તી માથે કોઈ મીઠ માંડે અને બેટા જો વાહે વાઈસ નાખવા વાળા લેવા દઉં ને એ તને મને અમીર બાપુની દેવી મને ખોજ દેવી મને ખોજ રખલા એ દુબાનો ઘા કર્યો માથેથી મેલી પાઘડી હતી પડી ગઈ મેલી પાઘડી પડી ગઈ એટલું નહીં ખોબાયેલી મારી પર નિવત હતા ને મારી હકતની ધાવડીના નિવત હતા એ ધૂળમાં પડી ગયા મારી નાક વિચાર કરજો હવા રૂપિયામાં પસેડી વેચી હોય અને હવા રૂપિયો લઈને નિવેદ લેવા ગયો હોય અને ઈ નિવેદ લેતા માથે ધુમાનો ઘા થયો હોય અને ઈ નિવેદ જઈએ ધૂળમાં ઢોરાણા હોય આનેથી બીજું દુઃખ કેવું કે નિવેદ હતા ધૂળમાં ઢોરાઈ ગયા આંખની માલિકાથી બોર બોર જેવડા આહુડાઓ પણ શું થાય ભાઈ તેદી સુગા આઈશું રાખની રાવ ગરીબની ફરિયાદુ મેરી રાખની રાવ ગરીબની ફરિયાદ કોણ સાંભળે હે આઈ જાય નથી સાંભળતું ભાઈ ખરેખર અન્ય વરણ એના તો કેટલાય ઉપરાણા લેવા વાળા હોય એના અધિકારીઓ હોય લાગવગ હોય રાજકારણમાં હજાર હોય એના ધારાસભ્યો પીએમ ને સીએમ ને જે હોય આપણું કાર્યવાહી દેવી બીજે કોઈ દેવી સિવાય કોઈ નથી હોય હમણાં દેવી હાટું થઈ હું જોતો તો બજારની માલીબા કોઈએ પગમાં સંસલાઈ નો પીડા હોય અને ખરા બપોરના સુગા દેવી હાટું ભલામણા મારો દેવી સમાજ હજુ સહન કરી લઈએ મારી દેવી નું અપમાન સહન અમારા ઉપર માર પડે અમને કદાચ બજારમાં બકાલું વેચવા ન દો અમારી લારી ઉપાડી નાખો તોય અમે કોઈ દી બજારમાં કે કોઈ દી પોલીસમાં કે ક્યાંય ફરિયાદ નથી કરી પણ અમારી દેવી સામે આંગળી સીધાય ને અને એને કોઈ કમેળ કહી જાય તો પછી જીવિત કરવું છે હું તો ધન્યવાદ દઉં છું મારા દેવી વિજય સમાજના જે જુવાનિયા છે ને એને ભલા ભલા તેથી નતું સાંભળતું એમને આજે કોઈ નથી સાંભળતું અને તેથી એની આંખમાંથી આહુડા પડે છે રોતો રોતો કોક જાયજો દર્શન કરવા રાતડા ખડા ધાવડી આટારી જાગતી જોઈ છે આઈલો જાય છે ને જ્યાં સાપરાની માલીપાથી ફૂલડી નીકળી અને જ્યાં પોતાના ધણી સામું જોયું પોતાના ધણીનું મોઢું જોયું ને ત્યાં તો આંખમાંથી આહુડા પડે ધણી કાઢી હો સ્વામીનાથ કેમ રોવો છો તમારી આંખમાં આહુડું કેમ તેથી આ કીધું પૂર્ણી હું કેમ રોઉં છું નહીં મને પૂછમાં કારણ મારી હકતની ધાવડી આંખું વિસી ગઈ મારા બાપ હમીર પૂરી અરે બેટે આમળે
આમળે મારી આંગળી મારી દાવડી આખું વિસી ગઈ આવો પોકાર એક દી આ જગ્યા માથે કહી દો તમારા બાપ હમી ચકુની દીવીને કીધું હતું અમારે કિશોરભાઈ દવાખાના પડ્યા હતા એના પहुડા આ ભાઈઓ આ બાપના દીકરા નાચના ભુવાભાઈ રોતા હતા શું કોક મારી દેવી ને મનાવો મારી દેવી ને કોક મનાવો 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 મારા બાપ અમીર પૂલી આયને કોક મનાવો મનાજરી હા ધીરુભાઈ વસ્તીએ કીધું તું મારી જો કિશોરીયાને કાઈ થઈ જાહે ને મારી આમ તો અમે જગતમાં જીવી નહીં કે આ ભાઈનો ભાવ કહેવાય આ ભાઈનો ભાવ બરાબર ભૈયા રમુડો આ નાથીઓ આ બાપના દીકરા આ ભાઈઓ हमारे किशोर भाई ना जन्म देना जनेता मां दीकरियों कलोયું बराबर भाई लोई ना आहुड़े रोया था અને મારી નાચ ભાઈ રોતા હતા અને મારી નાચ ને કહેતા હતા કોઈ મારા બાપ અમીર પૂલી દેવી ને મનાવો મનાવો ભાઈ દેવી આવ્યો હું તો જાહેરમાં કહું છું અમે રાગ કરી ડાકલા વગાડી ભુવાને દેવી આવે એવું માનતો નથી કારણ અમે રાગ કરી ડાકલા વગાડી અને ભુવાને માતાજી આવે એવું નકરું નથી દેવી તો ભુવો હોય પટિયાર હોય એના રૂપિયામાં હોય કારણ અને તઈએ આ વસ્તીનું આહુડું મારા દાદા હમી ટપુની દેવી સાંભળી ગયો મારા રમુડા મારા નાથિયા મારી અમૂર ટપુની વસ્તી રોમાં અને કદાચ છડા કોંડલની જગ્યા માથે મારા બગીચામાં જો એક ફૂલડું ઠંડી થવા દઉં ને તો મને હમી ટપુની દેવીને મને ખોઈ લાગી જાય પડે ભાઈ તેથી એના મુખમાંથી આવો શબ્દ નીકળ્યો ને ફૂલડી ગયો ક્યાં ગઈ રાતલા ખડાની ધાર માથે એ લાકડીના ટેટે કંડિયો ટીકાતો તો મારી ધાવડીનો કંડિયો કંડિયા પાયે ગઈ અને કંડિયાને આમ ટકોર મારી ટકોર કંડિયાને ટકોર મારી તેથી કીધું ફૂલડી આ શું કરે
તય પૂનડીએ કીધું પેથિયા જોઉં છું આ કલિયામાં મારી ધાવણી છે કે વહી ગઈ આ કલિયામાં મારી ધાવણી છે કે કોક વાદીડો એને કલિયે કરીને વહ્યો ગયો કદાચ ગોલ્ડનની જગ્યા માથે કોઈ પાઇપ ખુલેવા આવે એલા અહીંયા ધાવડી છે કે નહીં કોઈ જગત પાઇપ ખા લેવા આવે અને મારી વસ્તી કદાચ છે એ ખાલી અંતરથી હાથ કરે અને બેટા જો આ મડલાની માલિકોથી જો નાગડી બનીને આવીને ઊભી ન રહે તો મને આમી કપૂરી દીવી મને કદાચ મારી વસ્તી દવાખાનામાં પડી હોય ને તો સર્જન ડોક્ટર બની જા અને કદાચ મારી વસ્તી માથે અણકરી આવે અને કદાચ ધાનકોટડીની માલિબા પીડા હોય અને બેટા જો વગર નાણાનો જો વકીલ બની અને જો કોલટના દરવાજે ઊભી નો રહે તેની મને હાલું કપૂરી દીવી મને હોય કન્યાને ટોકર મારી પેથિયાએ કીધું કે આ શું કરે પેથિયા જોઉં છું આમાં ધાવડી છે કે આ કન્યો મેલીને વહી ગઈ પણ જ્યાં ટપોરો માર્યો ઠોકર મારીને હવા નેતી નાગરી કન્યામાં ફૂફાડા મારવા મળી પુનડી મને ધાવડી મને ટપોરો મારી વસતી દુબળી છે ટપુની દેવી દુબળી નથી મારી વસ્તી રહીને એમાં કોક દુબળાઈ છે કોક કર્યું નહીં છે હું અમે ટપુની દેવી હકતની ધાવડી પવાની દેવી દુબળી નથી હો અને બેટા દુબળા જાણીને આંગળી સીધે અને જો હાડા ત્રણ ડગલા વટવા દઉં ને તેથી મને હમી ટપુની દેવીને મને ભોજ લાગી જાય ટપુની દેવીને મને ભોજ રેવા દે જાવશું એ જાવશું મારા પેથિયા માથે ધુમાનો ઘા કર્યો છે ને મારા પેથિયા માથે નહીં મને ધાવડી માથે કર્યો અને કદાચ કાલ હવાનો દી ઉગે અને હરકલો વાણીઓ પલંગ માથેથી ધરતી માથે પગ દીએ અને બેટા ધરતી માથે પગ દીએ અને જો હવા નેતી નાગડી બની જો જમણા પગે દહનો કરું ને તેની મને ધાવડીને ખોઈ એક વાત કહું મારી નાગ નાગ ના કઈડા હાલા તલદી જીને મારી નાગ મારી નાગ ના કઈડા હાલા તલદી જીને
આગળ તમે આંખનું છે નાકનું કો કઈડે ને નાક એરું ફરક કોઈના ઝેર ઉતારવા વાળા ક્યાં ક્યાં હોય પણ મારી ધાવડી નાગડી બની ડહ કરે ને કદાચ જમણો પગ આગળ હોય ડાબો પગ પાછળ હોય પણ જમણા પગે ડહ મારું અને બેટા જો ડાબો પગ ઉપડવા દઉં ને તેરી તો મને હમી ટપુની દીવડી મને ખોટ લાગે આ બોલો તૈયા પૂરણીએ કીધું મળી તું કદાચ નાગડી બની ડહ કર ને અને કદાચ રખલો મરી જાય મારી આ જગત ને ખબર ન પડે કે ધાવણીએ માર્યો હકદણીએ ધાવણીએ માર્યો જગત તો એવી વાતો કરે કોલા રખલા વાણિયાને કઈ ઝેરી જનાવર કઈડું મરી ગયો અરે મારી ગુંડે મારી હકદણી ધાવડીના મારેલા હોય ને અહીંયા બોર્ડ છોડેલા હોય બેટા મારી હકદણી ધાવડીના મારેલા હોય અહીંયા પંજા છોડેલા હોય અહીંયા બોર્ડ મારેલા હોય કેવા બેટા હરકલા વાણિયાને ડહ કરીશ પ્રાણ પંખીડું ઉડી જાહે કલાક 2 કલાક થાહે એટલે પછી હરકલા વાણિયાની અંતિમ ક્રિયા કરવા જાહે એની નનામી લી આવશે નનામીની માલિકા હરકલા વાણિયાનું મોઢું મૂકશે અને બેટા માળા માથે ખાપણ ઓઢાડશે ખાપણ પણ આગળ માળા મરી જાય એને ખાપણ કેટલું જોઈએ કે મારી 8 મીટર જય હો એ 8 મીટર વધુ 3 મીટર 3 મીટર નો ખાપણ હોય ને માળાનું સબ હોય ઠકાઈ જાય પણ આગળ હરખલાને મેં ધાવડીએ માર્યો ખબર કેમ પડે કે હરખલાની નનામી બંધા 8 મીટર નહીં 2 ગજ નહીં 5 ગજ નહીં 10 ગજ નહીં પણ હરખલા માથે કદાચ 52 ગજનું ખાપણ ઓઢાડે અને પગ ઢાકે તો માથું ઉઘાડું કરું અને માથું ઢાકે પગ ઉઘાડા કરું તો મારી હમી ટપુની દીવીનો મારેલો ગોંડલની જગ્યામાંથી ખરેખર મારા દાદા અમીર ટપુની દેવી મારા દાદા અમીર ટપુની દેવી મારા બાપ જીવાની દેવી મેં કીધું ને અમારા મણખાના કર્મ જુદા છે તું તો જગતમાં એક જ છો મારા બાપ જીવલાની ગરીબી મારા દાદા અમીરની દેવી અરે બેટા કદાચ મારી વસ્તી મારા હાથ શ્વાસો રાખે મારી હકદણી ધાવડી પાવાની દેવી હામો દોર રાખે પછી કદાચ અમીર ટપુની દેવી કહેતોય ભલે દાદા જીવાની દેવી કહેતોય ભલે હું એક જ છું અને બેટા જો આ ગોંડલની જગ્યા માથે જો ઘણી ઘણી જો ખબરું ન લઉં ને એ કદી મને બાપ મને હકદણી ધાવડી ખોઈ કોણ કહે છે ધર્મ નથી અમારા બાપ જીવાની વસ્તીમાં એ દુખ્યું ઝાડવું હતું 5 દીકરીઓ હતી માયે બબે દીકરા જેવા દાન દીધા પણ અહીંયા મારા બાપ અમીર ટપુની દેવી મારી હકદણી મારી ધાવડી મારી પાવાની દેવી ખરેખર ભાઈ 5 નો ટાઈમ થઈ ગયો કારણ ધર્મ આવે અને સમયનું ભાન ન રહે અહીંયા મારા બાપ અમીર ટપુની દેવીએ ગરીબીનો એ આપની કમાઈનો પાવો રસાયો છે આપની કમાઈનો પાવો
અહીંયા આપની કમાઈનો પાવો અહીંયા સંદરનું ઝાડવું નહીં પણ ત્રાગ વડલાનો સાયો વસાવી દીધો છે